એક પિતાને આવેલો વિચાર એ દીકરી સુધી પહોંચે અને દીકરી એ વિચારને એના દીકરા સુધી પહોંચાડે અને એ વિચાર જ્યારે વિશાળ સ્વરૂપ લે અને ત્યારે પર્યાવરણ પરિવાર છે અસ્તિત્વમાં આવે. નમસ્કાર, હું સદરાજ જાડેજા, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે. ઘણી બધી જગ્યાએ ઓક્સિજનના પણ આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા પ્રશ્નો હોય છે અને ત્યારે વૃક્ષોની શું કિંમત છે, વૃક્ષોની શું જરૂરિયાત છે, એ સમાજને સમજાવવા માટે પર્યાવરણ પરિવાર શરૂ કરવામાં આવ્યું હતું. અને એ પર્યાવરણ પરિવાર કેવી રીતે શરૂ થયો અને એના મૂળ શું હતા એની આપણે આજે વાતચીત કરવા જઈ રહ્યા છીએ. નમસ્કાર, તમારું મોરબી અપડેટમાં સ્વાગત છે. પહેલાં તમારું નામ જણાવજો. નર્મદાબેન લાલજીભાઈ પરમાર. નર્મદાબેન, આ તમને વિચાર કેવી રીતે આવેલો અને કેવી રીતે આ અહીંયા સુધી પહોંચ્યો? મને મારા બાપુજીએ કીધેલું કે આવી રીતે વૃક્ષો આવીને તો સારું એમ. પછી ત્યારે તો હું કાંઈ કરી ન શકી, એટલે મેં મારા દીકરા રૂપેશભાઈને જી કહ્યું કે તમે કાંઈક વૃક્ષો વાવો, કાંઈક કરો. જી એટલે એ કામ એને હાથમાં ઉપાડ્યું અને એને આગળ વધાર્યું છે. જી તો એમને એમના જે પિતાનો વિચાર હતો કે તમે વૃક્ષો વાવો અને કંઈક સારું એવું કાર્ય કરો, એટલે એમને પોતે તો એવું કરી ન શક્યા, પણ એમણે વિચારને એમના દીકરા સુધી પહોંચાડ્યો અને પછી રૂપેશભાઈ આ વિચારને આગળ લઈ અને ઘણા બધા કાર્યો કર્યા. તો આપણે એમની સાથે વાતચીત કરીએ કે આ વિચાર જ્યારે તમારા સુધી પહોંચ્યો ત્યારે તમે આમાં કેવી રીતે આ એક પર્યાવરણ પરિવાર નામ આપ્યું અને ક્યારથી શરૂઆત કરી અને કેવી રીતે તમે આગળ વધ્યા? પહેલાં તો મોરબી અપડેટને ખૂબ ખૂબ અભિનંદન કે આજે અમને આટલો સમય આપ્યો છે. તો આજે મારે મોરબી અપડેટ થકી એક વાત પહોંચાડવી છે કે આ પર્યાવરણ પરિવાર છે એ કોઈનું એકનું નથી, સમગ્ર વિશ્વ બધા માનવનું છે. આ પર્યાવરણનો હેતુ છે કે સમાજની અંદર કંઈક સારું કરી શકાય. એટલે રાજેન્દ્ર શુક્લનો મને એક શેર યાદ આવે છે કે આ અહીં પહોંચ્યા પછી આટલું તો સમજાય છે, અહીં પહોંચ્યા પછી આટલું તો સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. એટલે શરૂઆત અમે કરી જ્યારે 2011ની અંદર મેં શરૂઆત કરેલી ત્યારે એમ થતું કે કંઈક આપણે કરવું છે, પણ કંઈક નવું કરવું છે. તો એમાં અમને વિચાર આવ્યો ત્યારે મેં બધા વિદ્યાર્થીઓને વાતચીત કરી. તો એક વિદ્યાર્થી એમ કીધું કે સાહેબ તમે બધા પાસે કે શપથ લેવડાવો. પણ ત્યાર પછી મેં 2012ની અંદર સૌ પ્રથમ તો પહેલાં ભાગવદ્ ગીતા મેં ટાઈપ કરી 80 ફૂટના કાગળ પર અને એમાં 100 વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવી અને વૃક્ષો વાવ્યા. એ પછી ધીમે ધીમે બધા વિદ્યાર્થીઓ જોઈન્ટ થતા જાય છે અને આજે એના પછી અમે ફેસબુકમાં કાર્ય શરૂ કર્યું. 2014ની અંદર પર્યાવરણ પરિવાર નામનું એક પેજ ચાલે છે કે જેમાં આજે 50,000 લોકો જોડાઈ ચૂક્યા છે અને એ લોકો બધા છે અમે જે માહિતી શેર કરીએ એ લોકો દુનિયામાં શેર કરે છે. આ રીતે વટવૃક્ષ થતું જાય છે અને આજે 200 થી 300 બાળકો અમારી સાથે જોડાયેલા છે અને આ પર્યાવરણ માટે કામ કરી રહ્યા છે. જી, આ પર્યાવરણ પરિવાર ગ્રાઉન્ડ ઉપર જઈને કેવા કાર્યો કરે છે અને ખાસ કરીને કે જે વૃક્ષો વાવવાના કાર્યો હોય છે એ કેવી રીતે થતા હોય છે? આ પર્યાવરણ પરિવારમાં બાળકો બધા સાથે હોય અને વેકેશનના સમય હોય ત્યારે જ્યાં વૃક્ષો વાવવાના હોય ત્યાં બાળકો સાથે અમારી ટીમ જાય છે અને ત્યાં વૃક્ષો પણ વાવે છે. અને એ સિવાય પક્ષીના જે ઉનાળાના સમય આવે ત્યારે પક્ષીઓના માળાનું પણ પર્યાવરણ પરિવાર વિતરણ કરતું જ હોય છે. આમાં કોઈ પાસેથી અમે ડોનેટ લેતા નથી અને કોઈને અમે ડોનેટ આપતા નથી. સ્વેચ્છાએ બાળકો પોતાની ખિસ્સા ખર્ચ બચાવીને અને પર્યાવરણ માટે કામ કરી રહ્યા છીએ. જી, તો આશરે 2014થી લઈ અને અત્યારે 2024 ચાલી રહ્યું છે ત્યારે 10 વર્ષ જેટલો આ સમય થઈ ચૂક્યો છે. ત્યારે અંદાજે કેટલાક વૃક્ષો આપણે વાવ્યા હશે, કેટલાક આજે ચકલીને આપણે ચણ આપવાનું જે કુંડા મૂકીએ છીએ એનું કાર્ય, તો એ આ કેટલો આંકડો ક્યાં સુધી પહોંચ્યો હશે? આંકડો તો અત્યારે યાદ નથી, પરંતુ એક પણ વર્ષ ખાલી જતું નથી અને દર વર્ષે ઓછામાં ઓછા 200 થી 300 વૃક્ષો તો વાવીએ જ છીએ. એ સિવાય 5 થી 10,000 ચકલીઓના માળાનું વિતરણ કરી ચૂક્યા છીએ અને ચકલીઓને ચણ કન્ટિન્યુ ચાલુ જ છે કાર્ય અમારે. અને એની સાથે મારા મમ્મી અને પપ્પા પણ જોડાયેલા છે. એ પણ રોજ સવારે ઉઠીને અને ચકલીને ચણ અને પાણીના પરબ મૂકે છે પશુ પંક્ષીઓ માટે. જી, તો આશરે એમ કહી શકાય કે આટલા બધા ચકલીના કુંડાનું વિતરણ અને આટલા બધા વૃક્ષો જે દર વર્ષે આશરે 200 જેટલા વૃક્ષો વાવવામાં આવે છે, જેથી કરીને પર્યાવરણમાં પણ જે ખૂબ જ અત્યારે જરૂર છે પર્યાવરણને એ મળી રહેતી હોય છે. ત્યારે લોકોને આની સાથે જોડાવવું હોય કે લોકો તમારી સાથે જોડાવા માગતા હોય તો કેવી રીતે કાર્ય થતું? આ જોડાવા માટે કંઈ વધારે મહત્ત્વની જરૂર નથી. ફેસબુક પર જઈને અને પર્યાવરણ પરિવારનું જે પેજ ચાલે છે એમાં જોઈન્ટ થઈ શકે છે. અને અમારે વોટ્સઅપની અંદર 8 ગ્રુપ ચાલે છે. એમાં જો કોઈને જોડાવવું હોય તો 79 843 42 756 પર મેસેજ કરી દે તો અમે એને પર્યાવરણ પરિવારમાં જોડી દઈએ છીએ. જી, તો આશરે 2014થી લઈ અને અત્યારે 2024 ચાલી રહ્યું છે ત્યારે 10 વર્ષ જેટલો આ સમય થઈ ચૂક્યો છે. ત્યારે લોકોને આની સાથે જોડાવવું હોય કે લોકો તમારી સાથે જોડાવા માગતા હોય તો કેવી રીતે કાર્ય થતું? આ જોડાવા માટે કંઈ વધારે મહત્ત્વની જરૂર નથી. ફેસબુક પર જઈને અને પર્યાવરણ પરિવારનું જે પેજ ચાલે છે એમાં જોઈન્ટ થઈ શકે છે અને અમારે વોટ્સઅપની અંદર 8 ગ્રુપ ચાલે છે. એમાં જો કોઈને જોડાવવું હોય તો 79 843 42 756 પર મેસેજ કરી દે તો અમે એને પર્યાવરણ પરિવારમાં જોડી દઈએ છીએ.
તો આ થકી તમે પર્યાવરણ પરિવારની આટલી સુંદર એવી માહિતી તો આપી જ છે, સાથે સાથે ઘણા બધા લોકો તમને જોઈ રહ્યા છે, તો એમને પ્રેરણાત્મક શું સંદેશો આપવા માગશો પર્યાવરણ માટેથી? પર્યાવરણ પરિવાર દ્વારા એક જ વસ્તુ કહેવી છે કે એક વ્યક્તિ જો એક વૃક્ષ વાવે તો ભારતની આજે વસ્તી 150 કરોડ છે. જો 150 કરોડ વૃક્ષો થઈ જાય તો આવનારા દિવસો આપણા માટે સુખમય અને સુખદાયી નીવડે. જી, તો વૃક્ષો વાવો અને જીવન બચાવો આવા ધ્યેય સાથે જ્યારે પર્યાવરણ પરિવાર આટલું સરસ કાર્ય કરી રહ્યો હોય ત્યારે આપણે એમના સાથે જોડાય અને આ કાર્યમાં એમને ખૂબ મદદ કરીએ એવી આશા સાથે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.